નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં હવે આપણે જોઈએ કે જે લોકો ધારો કે આઈટીઆઈ કરેલ છે અને જે લોકો ધારો કે જોબ કરતા હોય અને એમને એવું છે કે ભાઈ મારે જોબની સાથે સાથે એમને ધારો કે ડિપ્લોમા કરવું છે, તો આ વર્ષથી એક નવો જે કહેવાય અભ્યાસક્રમ ચાલુ થયો છે, જેને આપણે કહીશું વર્કિંગ પ્રોફેશનલ કરીને, અને એમાં તમે જોડાઈને તમે જે રેગ્યુલર ડિપ્લોમા તમે જે છે કરી શકો છો અને તમને સરકાર માન્ય રહેશે। બરાબર છે। આમાં એવું નહીં થાય કે તમે મતલબ એક્સ તારીખ કરો છો, એવું નહીં। તમને જે પણ સર્ટિફિકેટ મતલબ તમને બધા જે પણ મતલબ ડિપ્લોમા રેગ્યુલર કરતા હોય એ ટાઈપનું જ તમને પણ મળશે, પરંતુ આની અંદર એની કંઈક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે શું છે આપણે જોઈશું આની અંદર। અને એની અંદર આ બધી જે કઈ કોલેજ છે કે જેમાં તમે આ વર્કિંગ પ્રોફેશનલ તરીકે એક ડિપ્લોમાનો તમે કોર્સ જે છે કરી શકો છો જોબની સાથે સાથે। તો એ કઈ કોલેજ છે, એની ફોર્મની પ્રોસેસ શું રહેશે, એની અંદર કેટલા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, એ બધું આપણે જોઈશું। એના માટેની શું લાયકાત હોવી જરૂરી છે, એ બધી આપણે માહિતી જે છે એ આ વિડીયોની અંદર જોઈશું। એટલે તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે ભાઈ વર્કિંગ પ્રોફેશનલ જે આ ચાલુ થયો છે, જે આ કોર્સ ટાઈપનો, એ શું છે અને એની અંદર કોણ કોણ એલિજિબલ છે, પ્રોફેશનલ છે એના વિશે જોઈએ। તો સૌપ્રથમ આપણે એની લાયકાતની વાત કરીએ કે એની લાયકાત શું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ એઆઈસીટીના નિયમ મુજબ જે તે ઉમેદવાર હાલ જે કંપનીમાં નોકરી કરી રહેલો હોય તે કંપની, જે રજિસ્ટર્ડ ઉદ્યોગ સંસ્થા, ખાનગી, પબ્લિક લિમિટેડ કંપની હોઈ શકે છે, બરાબર છે, એની જે 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ હોય તેવી સંસ્થામાં પ્રવેશ માટે લાયક રહેશે। એટલે કે જે કોલેજ છે, બરાબર છે, એની આજુબાજુ મતલબ 50 કિલોમીટર સુધીના એરિયામાં જો તમે કામ મતલબ આ નોકરી કરી રહ્યા છો અને જો તમારે ડિપ્લોમા કરવું હોય તો તમે આની અંદર એલિજિબલ છો। અને આની અંદર જે છે એ એવું નહીં કે ધોરણ 10 પછી તમે જોબ કરી રહ્યા છો અને પછી તમે આ ડિપ્લોમા કરી શકો, એવું નથી। જે લોકો આઈટીઆઈ પાસ છે અને એ લોકો જોબ કરી રહ્યા હોય તો એમને ધારો કે સીટુડીની અંદર એડમિશન લેવું હોય એ લોકો માટે જ છે, બરાબર છે। એટલે ધોરણ 10 પછી એમને ફર્સ્ટ યરમાં એડમિશન લેવાનું છે એમના માટે આ નથી, બરાબર। તો આની અંદર શું કીધું છે કે 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ હોય તેવી સંસ્થામાં પ્રવેશ માટે લાયક રહેશે, બરાબર છે, અથવા તમારી જે કંપની છે એ કંપનીથી 50 કિલોમીટરની અંતરે કોલેજ આવેલી છે તો તમે એલિજિબલ છો, બરાબર છે। એટલે કે 50 કિલોમીટરની આજુબાજુમાં કોલેજ હોવી જરૂરી છે। એના પછી આપણે એ પણ જોઈશું ભાઈ કઈ કોલેજ છે જેમાં તમે આ કોર્સ કરી શકશો। હવે આગળ જોઈએ કે ભાઈ કુલ ઓછામાં ઓછો 1 વર્ષનો પૂર્ણ સમય નિયમિત કામ કરવાનો અનુભવ અને હાલ નોકરી ચાલુ હોવી આવશ્યક રહેશે। એટલે કે તમારો જે મિનિમમ તમે જે તે કંપનીની અંદર 1 વર્ષ તમારું પૂર્ણ કરેલું હોવું જરૂરી છે અને હાલ પણ એની અંદર તમારી જોબ જે છે ચાલુ હોવી જરૂરી છે, બરાબર છે। અને એઆઈસીટીના નિયમ મુજબ ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધા પ્રવેશ એટલે કે લેટરલ એન્ટ્રી પ્રવેશ માટેની લાયકાત જરૂરી રહેશે। એટલે કે તમે સીટુડીની અંદર એપ્લાય કરી શકશો। એની અંદર જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ ને બધું હોય એ જરૂરી છે, એટલે કે તમે આઈટીઆઈ પાસ હોવા જરૂરી છે। આ જે પ્રોસેસ છે એનું રજિસ્ટ્રેશન કઈ રીતનું કરવાનું છે એના વિશે જોઈએ તો કે ઉમેદવારે જે સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। તમારે ઓફલાઈન જે તે કોલેજમાં એડમિશન લેવાનું હોય એ કોલેજ ખાતે તમારે જવું પડશે, બરાબર છે, ઓફલાઈન। અને આની અંદર સંસ્થાના નોડલ અધિકારીશ્રીએ પોતાના સંસ્થા માટે ઉમેદવારનું રજિસ્ટ્રેશન એસીપીડીસી દ્વારા આપવામાં આવેલ વેબ પોર્ટલ ઉપર કરવાનું રહેશે। હવે આની અંદર શું છે કે તમે જે તે કોલેજમાં ઓફલાઈન જશો ત્યાં તમારે જે પણ સાહેબ હોય એનાથી કોન્ટેક્ટ કરવાનો છે અને એ લોકો તમને ફોર્મ ને બધું જે છે તમને ભરી આપશે। અહીંયા રજિસ્ટ્રેશન જે છે એસીપીડીસીમાં જ કરવાનું છે, પણ એ તમારે કોલેજમાં જઈને પછી ત્યારથી તે તમને કહેશે, બરાબર છે, હાલ તમારે અહીંયાથી ઓનલાઈન કરવાનું નથી। અને સંસ્થાના નોડલ અધિકારીશ્રીએ એસીપીડીસીના નિર્ધારિત ફોર્મેટમાં આવેલ અનુભવના પ્રમાણપત્રમાં દર્શાવેલ કંપની પોતાની સંસ્થાના 50 કિલોમીટરની ત્રિજ્યાના અંતરમાં છે તે ચકાસીને સર્ટિફિકેટ ઉપર સહી અને સિક્કા કરી અપલોડ કરવાનું રહેશે। એટલે તમે જે તે કોલેજમાં જશો ત્યાં એ શું કરશે કે ભાઈ એક એસીપીડીસીના નિર્ધારિત ફોર્મેટમાં આવેલ અનુભવના પ્રમાણપત્રમાં, એટલે કે એક તમને આલો જે એસીપીડીસીની વેબસાઇટ છે એના પર એક ફોર્મેટ છે, એ ફોર્મેટ તમારે ડાઉનલોડ કરવાની છે, એટલે કે એક ફોર્મ છે અને એ ફોર્મની ઉપર, બરાબર છે, એ એવું મતલબ સર્ટિફાઈ કરશે કે ભાઈ તમારી જે કંપની છે એ આ કોલેજના 50 કિલોમીટરની આજુબાજુ છે અને એના ઉપર એ સર જ્યારે સહી બધું કરશે અને એના પછી અપલોડ કરશે ત્યારે એ ફોર્મ જે છે એનું વેરિફિકેશન થશે। એટલે એ તમારે ખાસ જોવાનું છે, બરાબર છે। એના પછી ઉમેદવારે એસીપીડીસી દ્વારા નક્કી કરેલ રજિસ્ટ્રેશનની ફી પણ એને ચૂકવવાની રહેશે, એટલે કે ફોર્મની અંદર જે ફીસ છે 250 રૂપિયા એ પણ ભરવાની રહેશે। અને સંસ્થા એક અથવા એકથી વધુ ઉમેદવારોની ફી એસીપીડીસીના જેના એકાઉન્ટમાં જમા કરી શકાશે અને તેનો ટ્રાન્ઝેક્શન નંબર વેબ પોર્ટલ પર નાખી રીતે વિદ્યાર્થીની માહિતીમાં ફી ભરાઈ ગયેલ હોવાનું દર્શાવશે। એ ફીની પ્રોસેસ છે। એના પછી જો એક કરતાં વધારે ઉમેદવારની ફી જમા કરવામાં આવેલ હોય તો જે કિસ્સામાં ફી ભરાઈ ગયેલ હોય તે નામ સિલેક્ટ કરીને નોડલ
અધિકારીશ્રી વેબ પોર્ટલમાં અપડેટ કરવાનું રહેશે. એ બધું ત્યાંથી જ કોલેજમાં જ કરશે, એટલે તમારે ખાસ આની અંદર ઓફલાઈન જવું પડશે. અને ઉમેદવારે અસલ અનુભવનું પ્રમાણપત્ર એટલે તમારું જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે ને એ નોડલ ઓફિસરને જમા કરાવવું પડશે. તમે ધારો કે 1 વર્ષ તમે પૂર્ણ કર્યું છે એનું સર્ટિફિકેટ તમારે જોઈશે જ, બરાબર છે. તમારી કંપનીમાંથી લાવવાનું રહેશે, એ આપશો એના પછી જ એ બધું થશે. એટલે 1 વર્ષનો અનુભવ તમારે મેન્ડેટરી છે. હવે આની અંદર શું પૂછ્યું છે કે ભાઈ રજિસ્ટ્રેશન વખતે જરૂરી સર્ટિફિકેટ અથવા દસ્તાવેજોની યાદી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. તો આની અંદર અહીંયા તમે જુઓ કે ભાઈ ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે, પછી ધોરણ 10ની પાસની તમામ પ્રયત્નોની માર્કશીટ, ધારો કે વધારે ટ્રાય કર્યા હોય તો બધા જે ટ્રાય છે એની માર્કશીટ, બરાબર છે. અને આઈટીઆઈના બંને વર્ષની માર્કશીટ અથવા તમામ સેમેસ્ટરની માર્કશીટ, ધારો કે જે પણ પદ્ધતિ હોય, સેમેસ્ટર હોય કે પછી વર્ષની પદ્ધતિ હોય, તો બધી તમારી માર્કશીટ જોઈશે આઈટીઆઈની. અને એસસીપીડીસીના નિર્ધારિત ફોર્મેટમાં કંપની દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર. તમારા એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ જે છે એ તમારે એસસીપીડીસીના વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરવાનું છે. અને એ ફોર્મ તમારી કંપનીમાં એનાથી ત્યાં સાઇન સિક્કા બધા મતલબ કરાવીને પછી તમારે આની અંદર જે છે એપ્લાય કરવાનું રહેશે. એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારું જોઈશે. અને તમારી જે કેટેગરી વાઇઝ, બરાબર છે, એની અંદર જે પણ ધારો કે લાગુ પડે છે, જેમ કે એસસીબીસી માટે જે નોન ક્રિમિનલ આવે છે તો એ તમારું જોઈશે. કાસ્ટ સર્ટિફિકેટ આવતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. તો એ તમારું મતલબ જે તે કેટેગરી વાઇઝ તમારે જે તે ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય બધું જોઈશે, બરાબર છે. આવકનો દાખલ તમારે એની અંદર જોઈશે. પછી ધારો કે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એના અંગેનું સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર એ ધારો કે લાગુ પડતું હોય એ જોઈશે, બરાબર છે. તો એટલા ડોક્યુમેન્ટ્સ જે છે એ તમારે જોઈશે. હવે આની અંદર શું કીધું છે કે ભાઈ ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી, એટલે તમે જે પણ અપલોડ કરશો એનું ઓનલાઈન જે છે વેરિફિકેશન થશે. તો રજિસ્ટર થયેલ તમામ ઉમેદવારના દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે, એટલે કે એસસીપીડીસી દ્વારા એની વેરિફિકેશન પ્રોસેસ કરવામાં આવશે. અને જો કોઈ ઉમેદવારના દસ્તાવેજો ખૂટતા અથવા ઉણપવાળા જણાશે તો તે ઉમેદવારના જે તે દસ્તાવેજો અંગે ક્વેરી કરવામાં આવશે, જે તે સંસ્થા મતલબ જે સંસ્થાના વેબ પોર્ટલના લોગિનમાં દેખાશે. તો એ બધું શું થશે, માની લો તમારા ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ છે તો એસસીપીડીસી દ્વારા એને મતલબ ક્વેરી જનરેટ કરવામાં આવશે અને એના વિરુદ્ધમાં તમારે સામે તમારે જે તે ડોક્યુમેન્ટ જે છે ફરીથી અપલોડ કરવાનું રહેશે, બરાબર છે. અને ઉમેદવાર પાસેથી જે તે દસ્તાવેજ મંગાવી સંસ્થા દ્વારા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. એ બધું જે તે તમે કોલેજમાં જશો ત્યાંથી બધું ઓફલાઈન કરવાનું એમને રહેશે, એટલે ખાસ તમારે ઓફલાઈન જવું પડશે, બરાબર છે. અને આમાં શું કીધું છે હવે કે ભાઈ મેરિટ યોગ્યતા યાદી, એટલે મેરિટ કઈ રીતનું રહેશે આની અંદર, તો કે ભાઈ રજિસ્ટર થયેલા અને ચકાસણી દરમિયાન દસ્તાવેજો યોગ્ય માલુમ પડેલ છે તેવા ઉમેદવારોની એક કોમન મેરિટ યાદી જે છે બનાવવામાં આવશે, કે ભાઈ જેમનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ જે છે એ બધું સક્સેસફુલી થઈ ગયું છે અને એમનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ છે, તો એમની આખું એક મેરિટ બનશે. અને આ મેરિટ યાદી જે છે ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધા પ્રવેશ લેટરલ એન્ટ્રી માટેના પ્રવર્તમાન નોટિફિકેશનના ઉલ્લેખિત પદ્ધતિ મુજબ બનાવવામાં આવશે, બરાબર છે. હાલ જે સીટીડીમાં પ્રવેશ ચાલુ છે એ રીતનું જ આની અંદર રહેશે, એ રીતનું જ મેરિટ જે છે એ તમારું પણ બનાવવામાં આવશે, બરાબર છે. એના પછી પ્રવેશ ફાળવણી અંગે તમને એક આપ્યું છે અહીંયા કે ભાઈ પ્રવેશ ફાળવણી, તો એની અંદર મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને પ્રવેશ ફાળવણી એસસીપીડીસી ખાતેથી અથવા એસસીપીડીસી દ્વારા સંસ્થા ખાતેથી ઓફલાઈન રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. હવે આની અંદર શું કરવાનું છે કે તમારે આ જે ઓફલાઈન રાઉન્ડ તમારે મતલબ રહેશે, એટલે તમે ઓનલાઈન આ બધું નહીં રહે, તમારે કોલેજમાં જવું પડશે ત્યાં, બરાબર છે. અને એઆઈસીટીના નિયમ મુજબ વર્કિંગ પ્રોફેશનલ માટેની જે તે સંસ્થાની જે તે અભ્યાસક્રમની એટલે કે બ્રાન્ચની પ્રવેશ ક્ષમતાના 33% એટલે કે 1/3ની પ્રવેશ ફાળવણી થયેલ હશે તો જ તે અભ્યાસક્રમ શરૂ થઈ શકશે. હવે જે તે મતલબ એડમિશનમાં તમે લીધું છે જે તે કોલેજમાં અને એમાં જો 33% ક્ષમતા મતલબ એનાથી ઓછી છે તો એ બ્રાન્ચ ચાલુ થઈ શકશે નહીં, કેમ કે આ વર્ષથી જ એમને નવું ચાલુ કર્યું છે. એટલે 33% જો એમાં ભરપાઈ થશે સ્ટુડન્ટ્સની તો એ લોકો બ્રાન્ચ ચાલુ કરશે, એનાથી ઓછી હશે તો એ નહીં કરે, બરાબર છે. એટલે આ રીતની પ્રોસેસ છે. તો આટલી તમને ખબર પડી ભાઈ મેરિટ કઈ રીતે બનશે, તમારે કઈ રીતનું ફોર્મ ભરવાનું છે. તો ફોર્મ તમારે જે તે કોલેજમાં જવાનું છે ત્યાં તમને સર જે છે એ તમને ત્યાં અધિકારી ભરી આપશે. તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ હાલ કીધા એ તમારે લઈ જવા પડશે. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ખાસ જોઈશે, બાકી તમારે જે પણ ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી, બરાબર છે. એમાં તમારું કાસ્ટ સર્ટિફિકેટ આવી ગયું, આવકનો દાખલો છે, એલસી છે, માર્કશીટ છે, આઈટીઆઈની માર્કશીટ છે, ધોરણ 10ની માર્કશીટ છે, પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આ બધું તમારે લઈ જવાનું રહેશે. આધાર કાર્ડ છે ને એ બધું, બરાબર છે. અને રજિસ્ટ્રેશન છે એ તમને ત્યાંથી એ સર કરી આપશે. કોલેજ લિસ્ટ જોઈએ એના પહેલાં એની જે ડેટ જે છે ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ કે ભાઈ આની અંદર તમારું જે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન જે છે તમે જે તે કોલેજમાં જઈને તમારું જે રજિસ્ટ્રેશન જે છે એની લાસ્ટ ડેટ છે 24/6 સુધીમાં તમે કરી શકશો. તમારે 24/6 સુધી
એટલે કે એના પહેલાં તમારે જે તે કોલેજમાં એડમિશન લેવાનું હોય એ કોલેજમાં ઓફલાઈન જવું પડશે. અને આની અંદર તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ 2/7ના રોજ બનશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ 5/7ના રોજ બનશે. અને તમારું જે એડમિશન જે એલોટમેન્ટ એટલે કે એડમિશન થયું કે નહીં એનું તમને ક્યારે ખબર પડશે? 11/7ના રોજ તમને એની ખબર પડશે. એટલે આટલી તારીખ મુજબ જે પ્રોસેસ જે છે એ થશે. બરાબર છે. હવે હું તમને કોલેજ લિસ્ટ બતાવું. તમે જે આ કોલેજ લિસ્ટ જે છે તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર જે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જે રાજકોટ છે તો એની અંદર જે ઇલેક્ટ્રિકલમાં અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની અંદર 30-30ની એટલે બધાની અંદર હાલ તો 30ની જે બેઠક જે છે એ અહીંયા છે. તો જે એવી પારેખ જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ છે તો એની અંદર ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ જે છે એ બ્રાન્ચ જે છે એ શરૂ થશે. એની અંદર ઇન્ટેક કેટલી રહેશે? 30-30ની રહેશે. બરાબર છે. એટલે એક આ જે કોલેજ જે છે એની અંદર તમે જે વર્કિંગ પ્રોફેશનલ તરીકે એમાં એપ્લાય કરી શકો છો. બીજી જે કોલેજ એ છે કે ભાઈ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, તો એની અંદર સિવિલ, મિકેનિકલ અને ઓટોમોબાઈલ જે છે 3 બ્રાન્ચ ખુલશે. બરાબર. અને એના પછી જે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર, તો એની અંદર પણ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જે 2 બ્રાન્ચ છે એ ખુલશે. પરંતુ આની અંદર એ રહેશે કે ભાઈ આની અંદર જો એડમિશન જે છે એ આ 30 જે સીટ છે એનું 33% જો થશે, બરાબર છે, તો જે બ્રાન્ચ ખુલશે, નહીંતર એ નહીં ખુલે. બરાબર. અને પછી જે ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ જે છે તો એની અંદર પણ કેમિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ખુલશે. પછી શ્રી KJ પોલિટેકનિક ભરૂચ છે એની અંદર કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ. બરાબર. અને 30ની ઇન્ટેક રહેશે બધામાં. બરાબર છે. પછી RC ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, તો એની અંદર પણ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ. અને ડૉક્ટર S&SS ગાંધી કોલેજ જે સુરતની અંદર આવેલી છે તો એની અંદર પણ સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આટલી બ્રાન્ચ એમાં પણ ખુલશે. બરાબર છે. આ જે કોલેજ જે છે એનાથી તમારી જે કંપની છે, તમે જે જોબ કરો છો એ તમારી 50 કિલોમીટરની રેન્જમાં હોવી જરૂરી છે. બરાબર છે. તો તમને એમાં એપ્લાય તમે કરી શકશો. અને તમારે જે તે કોલેજમાં મતલબ જે તે કોલેજ અથવા નજીક પડે છે તો એ કોલેજમાં તમારે રૂબરૂ એટલે કે ઓફલાઈન તમારે જવું પડશે. અને આની અંદર જે એક્સપિરિયન્સનું જે સર્ટિફિકેટ માંગ્યું છે એ હું તમને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આ જે ફોર્મેટ જે છે આ જ ફોર્મેટમાં તમારે જે એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ જે છે તમારી કંપનીમાંથી લાવવાનું રહેશે. અને તમારે જે તે કોલેજમાં એડમિશન જોઈતું હોય તો ત્યાં તમારે આને રજૂ કરવાનું રહેશે. તો આની અંદર આ જે ફોર્મેટ છે આની જે ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ત્યાંથી આને ડાઉનલોડ કરી શકશો. અને આની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમારું જે નામ આવશે, ડેઝિગ્નેશન શું છે, પછી અહીંયા નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, તમારું જે ઇન્ડસ્ટ્રીવાળું નામ આવશે. પછી અહીંયા તમે એનું જે સિન્સ તમે ક્યાંથી છો, બરાબર છે, મંથ અને યર આવશે. પછી અહીંયા તમે જોઈ શકો છો ભાઈ હી તો શી ઇઝ વર્કિંગ ઇન ખાલી જગ્યા, તો એનું એરિયા જે પણ હોય તમે અહીંયા એમાં લખવાનો રહેશે. બરાબર છે. પછી તમારું જે સેલરી કેટલી છે અહીંયા લખવાનું છે. બરાબર છે. પછી અહીંયા તમારી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, જે તે કોલેજમાં એ તમે જે તે મતલબ એડમિશન લેવા માગતા હોય એનું અહીંયા નામ આવશે. એના પછી અહીંયા તમે નીચે જશો તો અહીંયા ઓફિસ સીલ છે, પછી સિગ્નેચર ઓફ એમ્પ્લોયર અને સીલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ, અહીંયા ડેટ છે, પ્લેસ છે. બરાબર છે. એટલે આ ટાઈપનું જે ફોર્મેટ જે છે તમારે રજૂ કરવાનું રહેશે તમારે જે તે એડમિશન લેવાનું હોય કોલેજમાં એની અંદર. બરાબર છે. તો આ જે ફોર્મેટ છે આ જ ફોર્મેટમાં તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે છે હોવું જરૂરી છે. બરાબર છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જે છે સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. અને વધારે માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તો તમને રેગ્યુલર જે અપડેટ જે છે મળતી રહેશે. અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.